મેટ્રોની કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે, ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો। સુરતમાં મેટ્રોની મોકાણના કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે। મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે। સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ જોવા મળ્યો। મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આ માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ પ્રજ્ઞેશભાઈ છત્રીવાળા છે અને અહીંયાના જે વેપારી મંડળ છે એ કમિટી છે, મારી પણ દુકાન આ જ રોડ ઉપર છે, એટલે અમે લોકો બધા વેપારીઓ આજે એકત્ર થયા છે એટલા માટે કે અમારે સાથે જે શરૂઆતમાં ચર્ચા કરવામાં આવી હતી મેટ્રો દ્વારા, અને અમે પોતે અગ્રસર રહીને વિકાસમાં સાથ આપવા ભેગા થયા અને અમે પોતે બધા વેપારીઓને વિશ્વાસમાં લીધા અને અમે આ જે સરકાર તરફથી એવું કહેવામાં આવેલું તંત્ર તરફથી કે તમને એક કોમ્પેન્સેશન મળશે, પણ એ 10 મહિના પછી સંપૂર્ણ રસ્તો ખોલવાની વાત હતી, એની જગ્યાએ જે 18 મહિના 20 મહિના થઈ ગયા છે, પણ કોઈ પણ જાતની કામની તૈયારી દેખાતી નથી અને આજે 2, 4, 5 વર્ષ ચાલશે તો આ બધા પરિવારોની શું હાલત થશે એ અમારી સમજની બહાર છે। સાહેબ, આ રસ્તો આપણે હાટ છે, અહીંયા જે ધંધો સિઝનમાં ચાલે ને સાહેબ, ચાલવાની ફુરસદ નથી હોતી અને અમારો સદંતર 1-2 વર્ષથી બંધ છે ને કેટલા વર્ષ સુધી બંધ રહેશે કંઈ ખબર નથી અને કંઈ સાકાર નથી મેટ્રો તરફથી। કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, એમાં હેરાનગતિ એ તો અલગ વસ્તુ છે સાહેબ, પણ આ જે અમારો જે ધંધો બંધ થયો ને સાહેબ, અહીંયા જે તમે કોઈ પણ તહેવારોનો તમે ભૂતકાળ જોઈ લો, આજે રોજ છે તમને ચાલવાની ફુરસદ ન હોય એટલા બધા ગ્રાહક હોય, હમણાં કોઈ જ નથી, કૂતરા પણ નથી મળતા એવી હાલત થઈ ગઈ સાહેબ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।